ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ્વનિની લવારી ડે 5. જો ધ્વનિબેન ઉઠી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને સવારમાં એના પપ્પા સાથે દૂધ લેવા ગયા હતા નીચે, તો સાથે સાથે પડીકા પણ લઈ આવ્યા છે. અને જો પડીકા જોઈને ખુશ થઈ ગઈ છે અને આ બાજુ એના પપ્પા ઓફિસે જવા નીકળી ગયા છે અને ધ્વનિબેને બાય બાય જય શ્રી કૃષ્ણ કરી દીધું છે એના પપ્પાને. ધ્વનિ શું કરે છે? વિટામિન ડી કેમ લેસ તું? નાહી લીધું છે ધ્વનિએ. આજે તો ધ્વનિ જલ્દી નાહી લીધું ને. શું વિટામિન ડી લેવતું એટલે જલ્દી નાહી લીધું? ધ્વનિને ગમે તડકામાં બેસવાનું? શેનું શાક રોટલી ખાવું છે ધ્વનિને? જો ધ્વનિબેનને ભીંડાનું શાક અને રોટલી ખાવું છે, તો ભીંડા તો ઘરમાં પડ્યા હતા, તો ચાલો બનાવવાની તૈયારી ચાલુ કરી નાખીએ. જો આ બાજુ હું ભીંડા ધોઉં છું અને ધ્વનિબેન એમ કહે છે કે મમ્મી હું પણ તમને હેલ્પ કરાવું. મેં કીધું પહેલાં ભીંડા ધોઈને આવ, પછી તું ભીંડા લૂસતી જજે ને હું કટિંગ કરતી જઈશ. તો કે સારું મમ્મી. તો જો ધ્વનિબેન મમ્મીને હેલ્પ કરાવે છે, ભીંડા લૂસતા જાય છે અને હું કટિંગ કરતી જાઉં છું. ધ્વનિબેન ખાવા બેસી ગયા છે. ધ્વનિ શું ખાય છે? પાપડ, છાશ, રોટલી, બીજું શાક, રોટલી. ચાલો બધાય ખાવા. ધ્વનિ ભીંડાનું શાક ભાવે કે ન ભાવે? ભાવે. ધ્વનિનું ફેવરેટ શાક છે ને? હા. કેવું બન્યું છે? તો ધ્વનિને ભીંડાનું શાક બહુ જ ભાવે છે, એટલે મસ્ત રીતે ખાય છે. અને આ બાજુ ધ્વનિના પપ્પા પણ આવી ગયા છે અને એના પપ્પા જમવા બેઠા એટલે ધ્વનિબેનની મસ્તી પણ ચાલુ થઈ ગઈ છે. જો એની મસ્તી. એના પપ્પાની રાહ જોઈને જ બેઠી હોય ક્યારે પપ્પા આવે ને હું મસ્તી ચાલુ કરું. અને જો આ બાજુ હું મહેંદી ક્લાસ ગઈ હતી ને પાછી આવી ગઈ ને ધ્વનિબેન સૂઈને ઉઠી ગયા છે અને પપ્પા સાથે મસ્તી ચાલી રહી હતી બેનની. અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને મેં જો અત્યારે દાળ ભાત બનાવવા મૂકી દીધા છે, કેમ કે મારે અત્યારે મહેંદીના ઓર્ડરમાં જવાનું છે ને ધ્વનિબેન જો ઉઠી ગયા છે. ધ્વનિબેન શું કરે છે? એપલ ખાઉં છું. ક્યાં છે એપલ તારું? મને દેખાતું તો નથી. એપલ. ચાલો બધા ખાવા. અને મમ્મી મહેંદીના ઓર્ડરમાં જવાની છે, તો ધ્વનિ રડશે? નો રોવે ધ્વનિ? નો રડે? ધ્વનિ તો કેવી ગર્લ છે? ગુડ ગર્લ છે. તો જો અત્યારે ધ્વનિના માટે દાળ ભાત મૂકી દીધા છે અને જો કદાચ રાતે લેટ થઈ જાય મને તો આવીને મારે ખાલી દાળ વઘારવાની રહે, દાળ ભાત બાફવા મૂકી દીધા છે. અને બેન પૈસાથી રમે છે અને એપલ પણ કટ કરીને આપ્યું છે. ચાલો ખાવાનું ચાલુ કરો. એ શું છે? બટન છે. ચાલો ખાવાનું ચાલુ કરો. એપલ ખાવા માંડો. ચાલો જલ્દી ફિનિશ કરો. ગરમ થઈ જાય એટલે ખાવું. ઠંડુ નહીં ખાવાનું. ઉધરસ થઈ જાય. મારી દીકાને. સારું ચાલો મળીએ પછી પાછું. મમ્મી મહેંદીના ઓર્ડર પર જાય છો ક્યાં? બાય બાય. જય શ્રી કૃષ્ણ. સી યુ. જલ્દી આવી જઈશો ને? તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. અને તમે લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. તમે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો.